નમસ્કાર મિત્રો, હું જુગર પરમાર અને મારી સાથે છે મારા મિત્ર સાંખલા સંજય. અમે બંને બીકે મર્કેન્ટાઇલ બેંક લો કોલેજના સેકન્ડ યરના સ્ટુડન્ટ છીએ અને અમારી કોલેજ દ્વારા લીગલ એડ ક્લિનિકના પ્રોગ્રામ અર્થે એક વિડીયો દ્વારા અમે તમને વરિષ્ઠ નાગરિકોના અધિકાર અને ભરણ પોષણ વિશે ટૂંકમાં માહિતી આપીશું. તો મિત્રો, આપણે સૌપ્રથમ એવો વિચાર આવે કે વરિષ્ઠ નાગરિક એટલે કોણ? તો વરિષ્ઠ નાગરિક એટલે એવા વ્યક્તિઓ જે વૃદ્ધ હોય અને જેમની ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોય. તો આપણા ભારત સરકાર દ્વારા એક કાયદો બહાર પાડવામાં આવ્યો હતો, જે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોની જાળવણી અને કલ્યાણ અધિનિયમ 29 ડિસેમ્બર 2007ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો, જેની માહિતી મારા મિત્ર આપશે. જી, તો આપણે જીગરભાઈએ કીધું એમ કાયદાની અંદર વરિષ્ઠ નાગરિકોના અધિકાર અને ભરણ પોષણની જોગવાઈ કરવામાં આવી. તો સૌપ્રથમ ભરણ પોષણ એટલે શું? ભરણ પોષણ એટલે વરિષ્ઠ નાગરિકો અથવા માતા પિતાને રહેવા, જમવા અથવા દવાની જે સુવિધા પૂરી પાડે તેને ભરણ પોષણ કહેવામાં આવે. બીજી વસ્તુ કે જે વરિષ્ઠ નાગરિક કોને કહી શકાય? તો વરિષ્ઠ નાગરિક માટેની કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિક એટલે 60 વર્ષ ઉપરની કોઈ સ્ત્રી અથવા પુરુષ વ્યક્તિ હોય તેને વરિષ્ઠ નાગરિક કહી શકાય છે. અને ભરણ પોષણમાં શું છોકરાઓ પાસેથી જ ભરણ પોષણ માંગી શકાય એવો સવાલ જો તમારા મનમાં થતો, તો ના. ભરણ પોષણ સ્ત્રી અથવા પુરુષ બંને જોડેથી તે માંગી શકે છે. સંતાનોમાં છોકરા છોકરી બંને આવે છે. અને ભરણ પોષણ માટેની અરજી ક્યાં અને કેવી રીતે કરવી એની પણ પ્રક્રિયા કાયદાની અંદર આપવામાં આવેલી છે. ભરણ પોષણ માટેની અરજી જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટર કચેરીમાં જઈ ભરણ પોષણના અધિકારી પાસે જઈ અને આનું ફોર્મ ભરી અને વરિષ્ઠ અધિકારી ભરણ પોષણ માટેની અરજી કરી શકે છે. અને કાયદાની અંદર ભરણ પોષણ માટેની માસિક કેટલું વેતન મળે એની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિકને માસિક 10,000 રૂપિયા જેટલું ભરણ પોષણ મળવાપાત્ર છે. અને જો વરિષ્ઠ નાગરિકો શું નાના બાળકો પાસેથી ભરણ પોષણ માંગી શકે? તો ના. કાયદાની અંદર સ્પષ્ટપણે જોગવાઈ કરવામાં આવેલી છે. વરિષ્ઠ નાગરિકો 18 વર્ષ અથવા તેથી ઉપરના વ્યક્તિ જોડેથી ભરણ પોષણ માંગી શકે છે. ભથ્થાની રકમ ક્યારે અને કેટલા દિવસમાં વરિષ્ઠ નાગરિકના ખાતામાં જમા થાય છે? તો ભરણ પોષણની રકમ વરિષ્ઠ નાગરિકના સગા સંબંધીને જાણ કરી 30 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકના ખાતામાં જમા થાય છે. શું ભરણ પોષણની અરજી માટે વકીલ રોકવો જરૂરી છે? તો ના. વકીલ રોકવા માટે કોઈ પ્રતિબંધ નથી. કાયદાની અંદર એવી કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી. જો તે ઈચ્છે તો વકીલ રોકી શકે છે. વરિષ્ઠ નાગરિકો અથવા માતા પિતાને કેવી રીતે ખબર પડે કે તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અથવા નવી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે? તો વરિષ્ઠ નાગરિકનું સૌપ્રથમ જ્યારે ટેલિવિઝનના માધ્યમથી ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપર અથવા આવા જે ભરણ પોષણના કામ કરતા અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જઈ અને પોતાની શિબિરનું આયોજન રાખે. ત્યાં જઈને વડીલોને પોતાના અધિકારો અને તેમની મળતી જે સહાય છે એમના માટેની માહિતી આપતા હોય છે. તો સંજયભાઈ, આવા ભરણ પોષણના કેસો તો લાંબા ચાલતા હશે. ના, આવા ભરણ પોષણના કેસો લાંબા ચાલતા નથી. મેજિસ્ટ્રેટ દ્વારા ટૂંક સમયમાં એની સુનાવણી કરી આપવામાં આવે છે. તો મિત્રો, આજના સેશનમાં આપણે વરિષ્ઠ નાગરિકોના અધિકાર અને ભરણ પોષણ વિશે જે ટૂંકમાં માહિતી મેળવી. અને જો તમારે વધારે આવી કાયદાકીય માહિતી જોઈતી હોય તો અમારી કોલેજ બીકે મર્કેન્ટાઇલ બેંક લો કોલેજ દ્વારા સંચાલિત લીગલ એડ ક્લિનિકનો સંપર્ક કરી શકો છો.